ભક્તિ મંડાળે
જે અહીંયા રાજાભાઈ ભગત પરવાર છે, એક એક વાણી થોડા શબ્દમાં જઈએ. ગુરુનો શબ્દ મળે અને તમારી સુરતા એની હાથે જો જોડાઈ જાય અને એ બેનું જો જોડાણ થાય તો પછી એ સ્વયંવર ક્યાં બને એનો બેડો પાર થાય. મારી ને તમારી જે વૃત્તિ છે ને એ દેહાકાર છે. આપણે શરીર જોઈએ, દેહ જોઈએ, કોઈના સાધનો જોઈએ, વસ્તુ જોઈએ, પણ કોઈ સંત છે, ઓલિયો પુરુષ છે, એવા સંત પરમાદરણીય પૂજ્ય નાગરવન બાપુ જેવા હોય તો જેની વૃત્તિ બ્રહ્માકાર હોય, કોઈ એવો ભજનીક હોય તો એની સુરતા ભજનમાં લાગેલી હોય, અને બ્રહ્માકાર વૃત્તિને જેની થઈ ગઈ ને એ ભગવાનમય રહેતો હોય, એની પાસે આડંબર બીજું ત્રીજું કાંઈ ના હોય. અને એટલા માટે તો ગુરુના એક શબ્દ માટે હું તમે તરસતા હોઈએ કે બાપુ કહી દો સુખી થાઓ, બાપુ માથે હાથ મૂકી દો, દીકરાને લઈને આવીએ, નાનો ભાઈ હોય લઈને આવીએ, બાપુ હાથ મૂકો. તમે વિચારજો કે એ સ્પર્શમાં કેટલી બાળા હશે, કેટલું તપ હશે, ગુરુના મુખમાંથી નીકળતા શબ્દની કેટલી તાકાત હશે કે આપણે એટલું જ કહેવરાવા માંગીએ કે બાપુ સુખી થાઓ, આટલું કહી દે, કલ્યાણ થાઓ. અને વિચારજો કે ગુરુ છે ને ચિકિત્સક જેવો છે. એ મારા તમારા અંદરનું એક્સરે કરી લે. ગુરુની નજીકમાં જઈએ ને એટલે અંદરનું એક્સરે થાય. બહારથી તો આપણને જોઈ લે પણ અંદરથી દેખે. અને શિષ્યમાં અને વિદ્યાર્થીમાં બહુ ફરક છે. ગુરુ પાસે જાઓ તો વિદ્યાર્થી ના બનતા, શિષ્ય બનજો. શિષ્યની ભૂમિકા અલગ છે, ગુરુની ભૂમિકા અલગ છે. શિક્ષક છે ને એ ગુરુ નથી, એ માર્ગદર્શક છે, તમને શીખવાડે. એ ગુરુ નથી, પણ ગુરુ છે ને તમને ઠેઠ પહોંચાડી દે. કારણ કે શિષ્યની, ગુરુ, શિક્ષક અને વિદ્યાર્થીની સમસ્યા એક હોય, પણ ગુરુ અને શિષ્યની સમસ્યા એક ના હોય. કારણ કે ગુરુ તો અલગના ઘરને જાણતો હોય અને મને તમને એ ઘર બતાવવા માંગતો હોય. એક ભારત વર્ષના મહાન સંત દાદુ દયાળ જે પોતાની ઝૂંપડીમાં માળા ફેરવે છે, રાતનો દિવસનો સમય છે, અને એમની જે મંડળ છે એમાં રજબ અલી કરીને એક પઠાણનો દીકરો આવી બેસે, 20-25 વર્ષનો જુવાન હશે. એના મનમાં વિચાર આવે કે ગુરુ મહારાજ આ બધું કહે છે, કેમ હશે, શું હશે? જે શંકાનું સમાધાન કરે એ સંત છે. આ રજબને ભજનનો રંગ તો લાગ્યો પણ ગુરુની દ્રષ્ટિ એના ઉપર ઓછી પડી. લગ્નનો સીઝન ચાલતી હતી અને રજબના પણ લગ્ન લેવાયા. માથે શેરો બાંધ્યો. એવા સંતોને માથે કે ભક્તિ કેરો બોલો. આને તો લગ્નનો મોરો બાંધ્યો હતો, માથે શેરો લગાયો, ઘોડા ઉપર સવાર થઈ અને રજબ નીકળ્યો. વચ્ચે ગુરુની કુટિયા આવે. રજબના મનમાં એમ થયું કે મારા ગુરુદેવને પ્રણામ કરી અને પછી આગળ ચાલુ. માથા ઉપર શેરો છે, ઠાકડો વરરાજા બન્યો છે. અને એ સમયે દાદુ દયાળ, આ ભારત વર્ષનો એક ઓલિયો પુરુષ, હાથમાં માળા છે,
અને ભગવાનની માળા ફેરવતા ફેરવતા બહાર નીકળે છે. તો હી નામ તારણ સબે કાજ સારણ ધરો ઉસીકા ધારણ નિવારણ કરેગા નથા દાંત વાકો દિયા દૂધ માકો અને ખબર હે ખુદા को सबर जो धरेगा तेरा ढूंढ सीना मीठे दिल का कीना जिन्हें पेट दीना वो आपे भरेगा मुरादम कहे मुकर दर के अंदर जिन्हें ताक मारा न तारा करेगा. અને એ સમયે રજબ અલી ગુરુના પગમાં પોતાનો શેરો લાગેલો નમવાની કોશિશ કરી. ગુરુની દ્રષ્ટિ રજબના શેરા ઉપર પડી અને દાદુ દયાલ એટલો બોલ્યા કે રજબ તૂને ગજબ कीनो धरी सिर पर मोर रजब तूने गजब कीनो धरी सिर पर मोर आया था हरि भजन को और चला नरक की ठोर आया था हरि भजन को और चला नरक की ठोर. આ શબ્દ લાગી ગયો સાહેબ જેને વાગ્યા શબ્દના બાણ. આ રજબને દાદુ દયાલનો શબ્દ લાગ્યો. માથેથી શેરો ઉતારી ગુરુના પગમાં મૂક્યો અને પોતાના માતા પિતાને જઈને પગે પડ્યો કે પિતાજી હવે વાત પૂરી થઈ ગઈ. મારો ને તમારો જે રસ્તો હતો એ જુદો થઈ ગયો. હું મારા ગુરુના પથ ઉપર ચાલું છું. હું અહીંયા ગુરુની ભગવાનની પ્રતિજ્ઞા વાંચતો હતો. સરસ મજાનો વાંચવા જેવું બપવેલ ઘણા બધા વાંચવા જેવું ક્યારેક આવો ને આશ્રમમાં ત્યારે આવું વાંચું છું કે ભગવાનના કામમાં તું આવી જા, મારા રસ્તે ચાલી જા તો હું તને તારો રસ્તો બદલાવી આપ્યા. ધન્ય છે તમને બધાને બેઠા. આ ગુરુ પૂર્ણિમાની રાતે આપ સૌ જે અહીંયા બેઠા છો તો ચોક્કસ એટલું તો છે કે કોઈ પૂર્વ જન્મનો પુણ્યનો ઉદયકાળ છે ત્યારે તમારી હાજરી અહીંયા છે. બાકી પૂર્વ જન્મનો ઉદયકાળ ના હોય તો કહેવત છે કે મખિયા ચંદન પર હરે જહાં રસ મિલે તહાં જાય. મખિયા ચંદન પર હરે જહાં રસ મિલે તહાં જાય. અભાગી સુણે ના હરી કથા તો ઊંઘે તો ઉઠી જાય. અભાગીઓ માણા હોય એ કાં હુઈ જાય અને કાં નીકળી જાય. તમારા ભાગ્ય છે કે પૂજ્ય બાપુના સાનિધ્યમાં નાગરામ બાપુના સાનિધ્યમાં હું તમે સૌ બેઠા છે. હું બોલું છું એટલે એવું ન માની લે હું પહોંચી ગયો છું. તરફડિયા કરું છું. આવા હોલિયાઓના પાછળ દોડું છું. બાવો જ છું. આમ તો ચાલે. ગરબારી બાવો ગરબારી બાવો છો અને હોલિયાઓના ભેગો જ લ્યો છો. રાજાભાઈ ભગત આપને સાંભળીને મને ખૂબ આનંદ થયો. યુટ્યુબમાં સાંભળ્યા હતા મને યુટ્યુબ ને ટીવી ને એના કરતા પ્રત્યક્ષ એ સારું દેખાય. તમે બાપુની પાસે બેઠા સામે એ જે વાઇબ્રેશન બાપુની આંખમાંથી મારા તમારા ઉપર આવે એ અલગ આવે. બાકી બાપુના ફોટામાંથી ટીવી ઉપર બાપુ બોલતા હોય, યુટ્યુબમાં બોલતા હોય, એમાં જે વાઇબ્રેશન આપવું જોઈએ એ માપનું આવે માપનું આવે. પણ જે નજરથી નજર મિલે અને એ જે વાઇબ્રેશન આવે એ તો બેડો પાર કરી દે. જો ગુરુની આપણા ઉપર નજર થઈ જાય તો અહીંયા નોરવાલાની એક મંડળી છે. એક રાજસ્થાનમાંથી ભજનીક ભાઈઓ આવેલા છે. એ તમામને હું અહીંયા આવકારું છું. આપણે બધા બબે વાણી કરીએ. ફરી એક છેલ્લા રાઉન્ડમાં હું રાજાભાઈને કહીશ કે મારે તમને સાંભળવા છે અને મારે રાજસ્થાન લોરવાડા એ ભક્તોને પણ સાંભળવા છે. ભગવાને મને ઘણું આપ્યું છે. આવા ઓલિયાઓ નહીં, મારા ઉપર હાથ છે, આશીર્વાદ છે. એટલે કે સાગર લહેરું થોરિયું અને મુજા ઘટમાં ઘણેરિયું. સાગર લહેરું થોરિયું મુજા ઘટમાં ઘણેરિયું પણ કે હકડી તળના પૂગિયું તા દૂજી ઉપરિયું એક બેહેની બીજી આવે. એટલી વાતો છે. મોકો મળે ને આવા ભજનના કાર્યક્રમ કરજો. બીજા કાર્યક્રમો આપણે ઘણા કરીએ પણ જીવનમાં ક્યારેક આવા ભજનના કાર્યક્રમ કરજો અને આવા હોલિયા સંતોના આપના ઘરે પગલા કરાવજો. એવા એ સંતોના પગલા મારો તમારો જે પાપ હોય ને એને એક બાજુ મૂકી દે સાહેબ, એને એક બાજુ કરી દે. અને એટલા માટે એક નાની વાર્તા કહી અને જે લોરવાડાથી અને રાજસ્થાનથી જે ભજનીક ભાઈઓ આવ્યા છે એ અહીંયા આવો એટલે મારી 2 મિનિટની એક વાત પૂરી કરી દઉં. રાજાભાઈ ભગત એક વૃદ્ધ પુરુષ 2 ચોપડી ભણેલો. મારા યુવાન ભાઈઓ માટે આ કહું છું, આ બધા સાંભળજો. ફક્ત 2 ચોપડીનું જેને જ્ઞાન છે. સુખી માણસ એક જ દીકરો, પણ દીકરો નહીં છોકરો. દીકરામાં છોકરામાં ફેર છે. 35 વર્ષના ગામને ચોટે પત્તે રમતા હોય, મોઈ દાંડિયા ખેલતા હોય, એ છોકરા કહેવાય. બાકી 25 વર્ષનો હોય
અને બાપને એમ કે પિતાજી ચિંતા ના કરતા, હવે બધું હું સંભાળી લઈશ. એ દીકરો છે. દી વાળે કા દીકરા કા ધોરી અને કા ધરા, દી વાળે કા દીકરા કા ધોરી ને કા ધરા, કા કપાસના જીંડવા નકર તલ તો ખરા ખરા ને ખરા કે એમ. અને દી ફેરવે કા દીકરા કા વહુ ને કા વરા, કા ગામનો ગરાસિયો નકર ભાઈ તો ખરા ખરા ને ખરા. આ દાડો ફેરવી નાખે. બહુ માથાની મળે ને તો દાડો ફેરવી નાખે. હમણાં ભગત ગાતા હતા કે નર નારીના એક જ મતા ઈ કેના હોય. આ તમે બેઠા ને ગુરુ મુખી એના કદાચ નહીં હોય તો થઈ જશે, એક જ મતું થઈ જશે. આગુ પાછું હશે તોય જો તમે ગુરુ મુખી છો તો. બાકી મનમુખી બન્યા ને તો મતા એક નહીં થાય ભાઈ. સ્વર્ગમાં સત્તા થવું હોય તો નર નારીના એક જ મતા જોઈએ, અને ગુરુમુખી માણસના એક મતા બને સાહેબ. બાકી તુકારામના ઘરના પણ એટલા બધા સતી નતા. શેરડી લઈને આવતા તો માતા દુઃખને હાલ દેતા ને તો શેરડીનો સોઠો મોરા મોય લગાડતા. પણ સમય આવે એ એક થઈ જાય ગુરુમુખી હોય તો. હવે આ વૃદ્ધ પુરુષ પોતાનો દીકરો જુવાન છે, ઘરમાં પૈસો છે, એની મરજી આવે એમ પૈસા વાપરે. લાડકોડમાં ઉછરેલો કહેવાય કાંઈ નહીં. એમ કરતા કરતા આ વૃદ્ધ પુરુષ 80 વર્ષ થયા હશે, બીમાર થયા, ખાટલે પડ્યા. અને એક દાડો દીકરાને બોલાવીને એટલું કીધું કે બેટા, તે મારી વાત ક્યારે સાંભળી નથી, અમારી બેઠકમાં તું બેઠો નથી. સજનો, મારે યુવાન ભાઈઓને કેવું છે કે ક્યારેક એકાદશીનું વ્રત કરતા હોત મત કરજો, શનિવાર કરતા હોત મત કરજો, પણ એક દાડો મોબાઈલનું વ્રત કરી લેજો કે આજનો દાડો હું મોબાઈલ નહીં ખોલું. હવે એ સમય આવવાનો છે, બાકી ગયો છે કે મોબાઈલ આજનો દાડો હું નહીં ખોલું. કારણ કે આજ તો મોબાઈલ આવી ગયા એટલે બાપા પાસે, કાકા પાસે, મામા પાસે, માસા પાસે બેસવાની મારે તમારે ત્રેવડ નથી. આ છોકરો એ જમાનામાં નતો બે ભાઈ બંધોની ટોળી મળી એક સરખા ખેલ ખેલાય. આ વૃદ્ધ પુરુષ થાક્યો, મોત વચ્ચે ઝોલા કાપે. એક દિવસ દીકરાને કીધું બેટા બેસતો, એક તને વાત કહી દઉં, અને ઊભો ઊભો સાંભળી લે તો વાંધો નથી કે બેટા તું થાકે, તને તકલીફ પડે, તને કાંઈ ન હુજે, ત્યારે એક પાનું લખીને મેં મૂક્યું છે અને એમાં 4 લીટીઓ લખી છે, એ વાંચી લેજે તો તારો કાંક મેળો બંદોબસ્ત થઈ જશે. અને ખરેખર બન્યું એવું કે ખૂણે પડેલું ખાતા એમ કે છે સજનો કે વાર નથી લાગતી. ખૂણે પડેલું ખાય ને એને વાર ન લાગે, પણ જો હું તમે આમાં થોડું થોડું ઉમેરતા હોઈએ ને તો કાંક ઉપર આવે. બાકી તો અખો કહી ગયા છે, અખો કે આ ઊંડો કૂવો ઈ પૂરીને કોઈ ન મુવો, નહીં 3 માં, નહીં 13 માં, નહીં 56 ના મેળમાં. અખો કે આનું કરવું કેમ કે 3 વર્ષે હતું એમનું એમ. નહીં 3 માં, નહીં 13 માં, અને નહીં 56 ના મેળમાં. અખો કે આનું કરવું કેમ કે 3 વર્ષે હતું એમનું એમ. આ ભાઈ ઠાકાણે આવી ગયા, કોઈ આવકાર ના આપે, કોઈ રૂપિયો ના આપે, કારણ કે તો જ્યાં સુધી ખિસ્સામાં હોય ત્યાં સુધી માત કહે મેરો પુત્ર સપુત હૈ, બેની કહે મેરો સુંદર ભૈયા, तात કહે મેરો કુલ દીપક હૈ, લોક में राजा अधिक बढ़ैया, नारी કહે મેરો प्राणपति है, जिनके राजा के मैं लेवूं भलैया, कवि गंग કહે સુરસા અકબર કે जिनकी गांठ सफेद रुपैया. જેની ગાંઠે રૂપિયા છે એને, બાકી તો રૂપિયો ન હોય ને તો બાપ કહે પૂતો કપૂત મેરા, ભાઈ કહે બड़ो दुख दाई है, चाचा કહે કોન કો ભતીજો લાગે, સાસ કહે કોન કો જમાઈ હે, પૈસા બેન 95 બેઠવે કો ઠોર નહીં, પૈસા બેન ચતુરન में ચાતુરી ન ગાઈ. પૈસા ન હોય ને તો માણા ડાપણ કરતો ભાઈ ભલે મોટી વાતા કરે, કને કોઈ નથી હો. હાવચેત રહેજો. બીજો કે એટલે આ ક્યાં હાવચેત રહેવાની વાત કરે, કોઈનું કોઈ લેતો નથી પણ બીજાનું નોટિસ આલતા હોય. એ તમારા ગ્રહમાં હમણાં આવે છે, જોજો પડતા નહીં નકા પછી પૂરું. એક તો સાહેબ ક્યારે કોઈનું આવું કાંઈ કામ થતું હોય તો એમાં વચ્ચે હાડકીલી મત કરશો. ભગવાને મને તમને મનખો આપ્યો છે તો થાય તો કોઈનું સારું કામ કરજો, કોઈનું વાસુડું રૂચી નાખજો, પણ કોઈનું વાસુડું પડે, કોઈનો નિહાકો લાગે એ ધંધામાંથી એક બાજુ. કારણ કે આવા ઓલિયાના જો ચરણોમાં બેઠા હોઈએ, એવા ઓલિયાના સાનિધ્યમાં બેઠા હોઈએ, અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મારામાં તમારામાં એટલો બદલાવ ના આવે ને તો આ જીવનને
કોઈ જીવન ન કહેવાય સાહેબ. હું તમે મનુષ્ય છીએ પણ ભાગે માનુષ તનું પાવા અને સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા. એ મનુષ્ય તારા બડા ભાગ્ય છે. દેવોને પણ દુર્લભ હોય એવો આ મનખા અવતાર છે. કારણ કે દેવોને માનું દૂધ પીવું હોય તો નથી, એટલા માટે દેવતાઓ અહીંયા અવતાર ધારણ કરે છે. આ ઓલિયો દેવતાઈ છે. કરપૂરમાં આયા હારું તમારા મત માનશો. આ તો ઘણા જણાના છે. કેટલા ગામથી લોકો આવી અને અહીંયા બેઠા છે. પણ કરપૂરના ભાગ્ય કહેવાય કે કોઈ હેમા બાપુ જેવા નારી વૈદ મળી જાય કરબૂરને. આમ થાય કે કરબૂર ગામ છે અને પૂજ્ય નાગરવન બાપુ જેવો ઓલિયો આ ગામને મળે. મિત્રો જીવતા કદર કરજો. ગયા પછી તો જગત આખું બધું કરે છે અને ગયા પછી આપણે બધા દેવ થવાના, પણ જીવતા દેવ થઈ જાજો. મજા પછી તો છોકરા લખશે અમારે પિતાજી દેવ થઈ ગયા છે. મજા પછી પણ જીવતા માનવ થાજો. દેવ ન થવાય કાંઈ નહીં, પણ માનવ થઈ જજો. હવે આ વૃદ્ધ પુરુષ દીકરાએ જોયું, થાકી ગયો, કોઈનો આવકાર ના મળે અને ઘરમાં કંટાળીને બેઠો. બૈરાએ પૂછ્યું શું થયું? ઘણી વખત જોજો કે ઘરનું માણસ આપણા જોગું હોય તાર મજા આવે. આપણે કાઠા હોય ને એ કાઠું હોય મજા આવે. આપણે ઉદાર હોઈએ ને એ કાઠું હોય મજા ના આવે. આપણે ઉદાર હોઈએ ને એ કાઠું હોય તોય મજા ના આવે. પણ આપણે સમજતા હોઈએ ને એ સમજદાર હોય તો મજા આવે. બૈરું એના પુરુષને ઓળખતું હતું. આ જગતમાં મને તમને બાપુ 2.5 જણા અમને ઓળખે, આપને તમે ખરા બાપુ નહીં. બાકી મને તમને 2.5 જણા ઓળખે. એક તો હું પોતે મને સારી રીતે ઓળખો છો અને એમ તમે તમને સારી રીતે ઓળખો છો. આ બેઠેલા દરેકને તમે પોતે અને બીજો પરમાત્મા. અને અડધું કોણ? એ ઘરવાળા. એ અડધા જ ઓળખે છે. દરેક ઘરવાળાને એમ થાય કે અમારી ભોળા છે. બાકી તમારો ભોળો કોઈ ભોળો નથી. ઘણાને ફેરવી નાખે એવો છે. 2.5 જણા જ ઓળખે. તો આ પત્ની ઓળખી ગઈ કે તમે ઉદાસ છો, કંઈક છે. તો કે કઈ નહીં, કોઈ આવકાર દેતું નથી, ખિસ્સામાં રૂપિયા નથી, ઘરમાં રૂપિયા નથી. હવે કોઈ તો કોઈ નથી. ના પાડે કે ભાઈ અમારી દુકાન નથી, આ વસ્તુ થઈ રહી છે. પત્નીએ કહ્યું, તમે કહેતા હતા ને કે બાપા કોણ કહેતા હતા કે કાગળિયું પડ્યું છે કબાટમાં, તો વાંચજો. એને ચિઠ્ઠી ખોલી કાજુ કાગળ અને એમાં 4 વાક્યો ભગતબા લખેલા હતા કે બેટા સુખી થવું હોય તો છોયડે જાજે અને છોયડે આવજે. અને વિચાર કર્યો કે છોયડે આવું તો પૂરું થાય. તડકો જ નહીં બેઠો. હકીકતમાં હું તમે ડફોળાઈમાં તડકા કરા. બાકી દિવસ ઉગે અને ઉઠી જઈએ એનો દિવસ ઉગે. બાકી દિવસ ઉગ્યા પછી ઉઠે ને એનો દાડો ઉઠે. આ નક્કી છે ભાઈ. એટલે દિવસ ઉગ્યા પહેલા બાતે ઉઠી જઈએ અને પોતાના ખેતર ધંધે જ્યાં જતા હોઈએ ત્યાં ટાઈમસર પહોંચી જઈએ. આખા ખેતરનું ધંધાનું કામ પતાવી અને સાંજે આરામથી છાંયડે ઘરે આવીએ તો એ ધંધામાં બરકત આવે. બાકી તો કવિ કાગે કીધું છે કે ધંધે ન મળે ધ્યાન અને કાયમ ગામતરા કરે. ધંધે ન મળે ધ્યાન, કાયમ ગામતરા કરે. એ થોડા દિવસ દાન પછી કાંઈ ન મળે. કાગડા કે પછી કાંઈ ન મળે. ખેતરે ગયો 11 વાગે તો ગામમાં આવતો રહે. માણસો કામ બતાવી મને જવા જે ગામમાં પાકતા છે. તું આવ્યો એટલે પાકતા છે. ગામ ઊંચા ને તું થશે. તું ઘરે નતો ને તાર શાંતિ હતી. ગામ આવાય પડ્યા છે દુનિયામાં. પણ આ છોકરાને સમજાણું નહીં. બીજું વાક્ય લખેલું હતું કે બેટા ગામડે ગામડે ઘર કરજે. હવે એને ચૂકા કરબૂણમાં માંડી એમ કર્યું અને હવે ગામડે ગામડે ઘર કરવા ક્યાં જાવ? ત્રીજું વાક્ય લખેલું હતું કે બેટા વરહે વરહે દીવા જેવા અવસર કરજે. અને કીધું કે 2 છોકરા છે એના અવસર થાય તોય ઘણું છે. હવે વરહે ને વરહે દીવા ક્યાંથી કરી? અને ત્રીજું વાક્ય લખેલું હતું કે આ 3 કામ કરી નાખે ને તો ગંગા ને યમુના વચ્ચે કૂવો કરજે. આ છોકરો પાપે પડી ગયો. જે બાપના 2 કૂવો હતા કોઈ વડીલો એમની પાસે જઈ અને વાત કરી કે બાપુ એક સમસ્યા છે કે 2 બેટા તું કોઈ દાડો બેહતો નહીં પણ આજ આવ્યો છે ચા પી કે પછી ચા તો પીશ. પણ આ મારા બાપાએ લખ્યું છે
કે છાંયરે જાજે છાંયરે આવજે, ગામડે ગામડે ઘર કરજે, વરહે વરહે દીવા જેવા અવસર કરજે, અને ગંગાને યમુના વચ્ચે કૂવો કરજે. આ વાત શું છે? એટલે વૃદ્ધ પુરુષે સમજાયું કે બેટા, તમે 11 વાગે ધંધે દુકાન ઉપર જાઓ છો, 4 વાગે પાછા આવતા રહો છો, તમારી દુકાન બરાબર ચાલતી નથી. એના કરતા સવારમાં વહેલા ટાઈમસર જતા રહો અને સાંજે આવો, ટિફિન ક્યાં મંગાવી લો. અને ચાલુ જ કરી દીધું, દુકાન જામી. તો પણ કે આ ગામડે ગામડે ઘર કે ગામડે ગામડે ઘર ન હોય, પણ આપણે જ્યાં રહેતા હોઈએ તો આજુબાજુના 5-25 ગામમાં આપણી ઓળખાણ હોય કે કરબોણમાં ક્યાં જઈશું, તો કે બાપુનો આશ્રમ છે, અમારા સગાઓનું ઘર છે, ફલાણા ભાઈ પરેશભાઈનું ઘર છે, ત્યાં આપણે રહેવું હશે તો રોટલા ગણાય, ચા પાણી આનંદ છે, કોઈ ચિંતા નથી. એને આપણું ઘર કહેવાય. એવું ઘર બનાવવું. કોકને આવકાર દો તો મને તમને કોક આવકાર આપે, પણ આપણે જો તાળ દેવાનો અમે ઝોપો દાડો હોય તો પેલા કવિએ કીધું એમ કે મેં નથી દો, મારે બાપે નથી દો, દાદે નથી દો ઢોકળો. સાંભળ કવિરાજ, આ જવાબ છે રોકડો. કે મેં નથી દો, મારે બાપે નથી દો, અને દાદે નથી દો ઢોકળો. સાંભળ કવિરાજ, આ જવાબ છે રોકડો. કે એટલે જો દેવા નામે ઝોપો આડો હોય તો કોઈ આવકાર આપે નહીં. એને એ ચાલુ કર્યું, આવકાર મળવા માંડ્યો, ફોન આવવા માંડ્યા. એ જમાનામાં ટપાલો હશે કે ભાઈ આવો, મળવા તો આવો કોક દાડો. સગાવાલામાં મળવા જઈને તો આખી જગતને જવું પડે ભાઈ. પણ કોઈ શેર મિત્રને મળવા જઈએ ને તો એ મળ્યા કહેવાય. એ આપણામાં કઈ વિશેષતા છે. આવા ગુરુના દર્શન કરવા આવીએ ને તો આપણામાં ભગવાને કઈક રતિ મૂકી છે. અને આ બધા જગતમાં જે છે ને એ રતિની જ કિંમત છે. મારી તમારી આંખમાં ઓજસ ન હોય, પ્રેમ ન હોય, કરુણા ન હોય, દયા ન હોય, આપણી આંખ ભીની ન હોય, તો સમજો કે આપણે કોરી આંખના માણસ છીએ. અને કોરી આંખનો માણસ એ કોરા હૈયાનો પણ હોય. એ ભીના હૈયાનો માણસ ના હોય. અને આપણે તો હોલિયાના ચરણોમાં, હોલિયાની સાનિધ્યમાં બેઠા છીએ, એના સામિપ્ય સેવીએ છીએ. તો અને આપ બધાના દર્શન કરવાનો જે મને મોકો મળ્યો, આજ મારો આનંદ એ વાતનો છે સજ્જનો કે હું ઘણા સમયથી ઈચ્છતો હતો કે બાપુના આશ્રમમાં મને વાત કરવાનો મોકો ક્યારે મળશે. આવું ગાંડા કે લોકો હું સારું બોલી શકું, એમાં કઈ તોડી નાખું એવું નથી, પણ થોડું ઘણું જે આવડે છે એ અહીંયા મારું ચોખ્ખું કરવા માટે બાપુની પાસે બેઠો. નહીં તો મને ઊંચું આશ્રય મને નથી ગમતું, કારણ કે જેટલા ઊંચે બેહારો એટલી તકલીફ છે. ગોટાળા અહીંયા જ હોય. હા, ઓલિયાન તમે આ કપડામાં જ જોયો, બીજા કપડામાં જોયા? એક રંગાને ઉજળા જેને ભીતર ન હોય બીજી ભાત, એક રંગા અને ઉજળા જેને ભીતર ન હોય બીજી ભાત, એને વાલી ડબની વાત તું કેજે દિલની કાગડા, એની આગળ આવીને વાત કરાય. એવા સંતની આગળ આપણી સમસ્યા રજૂ કરાય, પણ આપણું સમસ્યા કેવરાય અને આપણું સુખે કેવરાય. એકલા દુઃખના રોદડા બાપુ મારે આદત છે ઈ નહીં, આટલું તો બાપુ મારે હારું છે એ ભેગું કહી દેવું તો બેડો પાર થાય પાછો. ઘણી વાર આવી દુખલા પેટલા નાખતા હોઈએ તો મજા ના આવે. હવે આ ત્રીજી વાત હતી કે વર્ષે વર્ષે વિવાહ જેવા અવસર કરજે. તો કે વર્ષે વર્ષે લગ્ન ને પ્રસંગ તો ના હોય, સંસાન હોય, 2 હોય, 4 હોય, 5 હોય, જે હોય એટલા જ. પણ વરહે કામ કરવું. આપણે શમારામાં જ્યાં સત્યનારાયણની કથામાં તમે દેખજો કે સત્યનારાયણનું, ભગવાનનું, વ્યાસનું, બ્રાહ્મણનું અપમાન સનાતન સિવાય બીજા કોઈ ધર્મ માનતી નથી. આપણે ખાટલે ચડીને બેઠા હોઈએ, બ્રાહ્મણનો દીકરો કથા વાંચતો હોય. એ કથાનું કેટલું મહત્વ છે, શું છે એ ક્યારેક સમજો તો ખ્યાલ આવે કે ભાઈ રાજ સૂર્ય યજ્ઞ કર્યા સમાન ફળ જો કોઈ હોય તો એ સત્યનારાયણની કથા છે. જો મેળવી શકો તો અને હેતુસર લ્યો તો, બાકી તો કથાને ઠેકાણે આપણે ઠેકાણે. કોઈ ગુજરી જાય ત્યારે ગરુડ પુરાણ જેવું જે તત્વ છે જેને ખુદ ભગવાન ગરુડજીને કહી રહ્યા છે, ખુદ ભગવાન ગરુડજીને કહે છે. એ વાતો હું તમે સમજ્યા નથી, કારણ કે મારો તમારો જન્મ 9 માસ અને 13મા દિવસે થાય. પછી પરીક્ષિત હોય,
કે સુખદેવજી હોય એ અમુક સમયે જન્મ્યા એ અપવાદ છે. બાકી મનુષ્યનો જન્મ એમ કહે છે કે 9 મહિના અને 13 દિવસે થાય. અને એટલા માટે સજ્જનો આપણા મરણ પછીની જે વિધિ છે ને એ 13 દિવસની છે. આપણે હવે વચ્ચે સમય પ્રમાણે બધું ગોઠવવા માંડ્યા. બાકી આ સ્થૂળ શરીર છે ને એમાંથી પ્રાણ નીકળે છે. બાકી આ શરીરમાં બીજા 4 શરીર છે: સૂક્ષ્મ કારણ, મહાકારણ અને પરમ કારણ. ઈ બધાએ ગોટાળો ફેંકનું આખું હરખું થતા 13 દાડા લાગે. જ્યાં સુધી મારું તમારું વાસનાકીય જે શરીર છે ને ઈ પીછો નથી છોડતું. એટલા માટે સજ્જનો આપણા વિજ્ઞાન જે સમાયેલું છે એને આપણે સમજી નથી શક્યા. તો કે વરહે વરહે કંઈક આવા પ્રસંગ કરજે, કથા કરાવો, આવો સરસ મજાનો મેળાવડો રાખો. કોઈ સંતને તમારા ઘરે બોલાવો, કોઈ સારા ભજની અમને બોલાવો એવું નથી, મને કે રાજાભાઈને બોલાવો એવું નથી, પણ સારા સંતને ચોક્કસ બોલાવો અને સારી વાત કહી શકે, સારા બે ભજન ગાઈ શકે એ ગમે તેને બોલાવો. પણ 2 કલાક 4 કલાક સારો સત્સંગ કરો તો આપણું ઘર, આપણા ઘરનું જે આખું પર્યાવરણ છે, આખા ઘરની જે ઉર્જા છે એ જો ન બદલે ને તો હું બ્રાહ્મણનો દીકરો બોલું છું સાહેબ. તમારા ઘરની ઉર્જા બદલી જાય પણ આપણા ઘરમાં આવું કઈ થતું જ નથી. અત્યારે બર્થડે પાર્ટી ઉજવાય છે, પરબારી કેક ઈ કેક બનાવતો જોઈ હોય ને તો મોઢામાં નાખવાનું મન થાય. એ આપણે કાપીએ, એવા બધા પ્રોગ્રામ કરીએ. હવે તો હોટલોમાં લોકો જમવા જાય છે. અમારા બાબાનો જન્મદિવસ છે ને એટલે હોટલમાં રાખ્યું છે. હવે હોટલમાં પછી 1000 રૂપિયા ખર્ચે, 5000 રૂપિયા ખર્ચી ઘરે આવો સત્સંગ ન રાખી શકે, કથા ન રાખી શકે. તો આવું કાંક વરહે વરહે કરજે. અને આટલું કરે તો કે બાપુ આ ગંગા જમના વચ્ચે કૂવો ક્યાં કરવા જાઉં? તો કે તારે ઘરે 2 ગાયો હતી, એકનું નામ ગંગા હતું અને બીજીનું નામ જમના હતું. એ 2 ગાયો જો બાંધતા હતા એ 2 કિલ્લાની વચ્ચે ખોટ તારે બાપે બધી માયા અહીંયા દાટી. અને એ છોકરાએ ખોજ્યું અને ત્યારે એ ચાલી ઉપર જતો રહ્યો હતો. કારણ કે 40 પહેલા કોઈને એમ કેવું કે ભલો છે ને આમ છે ના, એ કાર ફેંકતી મારે નક્કી નહીં, પણ 40 પૂરા કરે પછી ચાલવા માંડે, પછી બધે ચાલે. અને 40 પૂરા થયા અને આ ઠેકાણે પડી ગયો. બાપની માયા હતી એ હચવાઈ ગઈ અને સારા કામ કરવા લાગ્યો. પરમાત્માએ મને તમને મનુષ્ય અવતાર આપ્યો છે. તો સજ્જનો જરૂર માતા પિતાની, બાપુ તો કાયમ કહે છે, અમે એક વખત વર્ષો પહેલા વડોદરામાં ભેગા હતા, ગૌશાળા થતી હતી. તો બાપુએ કીધું કે ભાઈ ગાયો તો 17,000 જેવી જતી. તો કે 17,000 કોઈ ખેડૂત ભાગશાળી છો જ નહીં, આ એક ગાય બાંધી નાખો. શું કામ અમને બોલાયા છે? અમને શું કામ બોલાયા? બાંધી દો. અને આપણે જે બાપુ એ જ કહે છે કે ભાઈ મા બાપની સેવા કરતા કેની કરવાની, એને મૂકીને કરવાની કેની સેવા છે? જો તમે માને ન સમજી શક્યા તો તમે સાહેબ ડુંગરાવાળાને નહીં સમજી શકો. પેલી ઉમરાવાળાને સમજજો. અને જે માણસ મા બાપને નથી સમજતો ને એ આ જગતમાં ભગવાનના મંદિરે જાય તોય ભલે, ન જાય તોય ભલે. જીવતા દીધો સંતાપ, સેવા ન કીધી મા બાપની, મુવા પછી પ્રતિમા તળો, પૂજન કર્યાથી શું થઈ? પછી હાડા કાગ વાસ. હવે તો કાગડા નથી આવતા, હારે લાવવાનો સમય આવશે. તો સજ્જનો હવે ગોરવાળાની મંડળી મિત્રો, મારે નતું આટલું ખેંચવું ને ખેંચાઈ ગયું છે. બાપુ મને 68 વર્ષ છે. હા, બાપુની આજ્ઞા છે કે 2 વાણીનો લાભ. તો રાજસ્થાનથી જે ભાવિક ભજનિક સંતો આવેલા છે અને લોરવાડાથી આવ્યા, જે પહેલા ને વહેલા આવી જાઓ, તરત કરજો. કોઈ વાંધો નહીં બાપુ. કારણ કે અમારે જોડ્યા પછી શું થાય છે કે ગાડીનો ગેર પહેલો બીજો તો ટોપમાં નાખ્યા કરે, ખરાક બંધ કરવી એ તકલીફ થાય છે. એટલે હવે લોરવાડાથી આવ્યા હોય તો સજ્જનો આવી ગયા. વાહ ભાઈ વાહ. આપનું નામ? પ્રજાપતિ માનસિંહભાઈ લોરવાડાથી આવેલા છે. સજ્જનો આપણે સૌ માનસિંહભાઈને
માણીશું અને માનસિંહભાઈને કહું કે મારા સુપ્રિય શ્રોતાઓને જેમ રાજાભાઈએ આનંદ આપ્યો એ જ રીતે આપ પણ આનંદ કરાવજો અને બબે વાળીનો લાભ રાજસ્થાનથી આવેલા છે ભાઈઓ એ પણ અહીંયા આવી જાય. ભાઈ શ્રી માનસિંહભાઈ પ્રજાપતિ. લઈ જશો. કોઈના ચશ્મા છે નંબર ના લાગે છે નજીકના, કોઈના ચશ્મા ખોવાયા હોય લઈ જજો. सदगुरु महाराज की, नागरवन बापुनी सतगुरु तुम्हारे चरणे नमो, प्रेमी मांगू बरसा करी गुरु आप जो तो भाई एक अमीरा कुंभ समा ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदा मंत्र मूलम गुरु आज्ञा तो भाई मोक्ष मूलम गुरु कृपा तन विष की वेलड़ी
की खान शीश दिया सतगुरु मिले तो भी सस्ता जान। सतगुरु ज्ञानी सतगुरु ज्ञानी छोड़ी सासारियों ने छोड़ी प्यारियों ने 40 सासारी छोड़ी प्यारियों ने 40 सासारी एमो सानी पे आवे मने शरमे मने बोला में सतगुरु ज्ञानी सतगुरु ज्ञानी हाँ चाली रे भरवाले पानी मने बोला में सतगुरु ज्ञानी मने बोला में सच
સાચી રે મળી છે નિશાની મને સાચી રે મળી છે નિશાની મને બોલાવે સતગુરુ જ્ઞાની સંત બડે પર મારથી શીતલ ગાયા તપત બુજાવે ઓર મી ભાઈને ને ભક્તિ કરા सब संतन की विनती अपनी अपनी ठोर शब्द विवेकी पारखे हमारे सिर माथे रामो आवेलो मन खो सुधारो गुरुजी मारा आवेलो मन खो सुधारो લખસો રાશિમાં કોત દુઃખ પાયા ધર ધર પસુ અવતારો
કર્યા ન ધ્યાન સર્વે રે જૂઠા જૂઠા ને મરે હજારો પૈકુટ દાતરે પાસારે મેલ્યા નારદનું સુખ નારદનું તારો ગુરુજી મારા આવેલો મન ખો સુધારો કદી ના ભૂલો